લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરી હતી. થોડું એનું રિવિઝન કરી લઈએ. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતરણ કરતી વખતે કેટલા પ્રકારના કોઈ પણ વાક્ય હોય કેટલા પ્રકારના ફેરફાર થશે? 3 પ્રકારના. કોઈ એક વાક્ય આપ્યું હોય આપણને ડાયરેક્ટ સ્પીચનું, એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરીએ ત્યારે 3 પ્રકારના તો ફેરફાર કરવા જ પડે. પહેલા નંબરનો ફેરફાર સર્વનામમાં ફેરફાર. ખાલી કોષ્ટક યાદ રાખવાનું કીધું હતું, કઈ રીતના એનો ઉપયોગ છે આજના લેક્ચરમાં ખબર પડશે. કોષ્ટક આ રીતનું યાદ રાખવાનું કીધું હતું. આઈ મી માય, વી અસ અવર, યુ યુ યોર, યુ યુ યોર, હી હિમ હિઝ, સી હર હર, ઇટ ઇટ ઇટ્સ, ધે ધેમ ધેર. ખાલી આ કોષ્ટક આ રીતનું ગોખવાનું હતું, તૈયાર કરવાનું હતું. જો વાક્યમાં ફર્સ્ટ પર્સનનું સર્વનામ આપ્યું હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે. સેકન્ડ પર્સનનું સર્વનામ આપ્યું હોય તો સાંભળનાર પ્રમાણે. થર્ડ પર્સનનું સર્વનામ આપેલું હોય તો કોઈ જ ફેરફાર થતો નથી અને તે જ સર્વનામ વાક્યની અંદર આપણે વાપરીશું. કઈ રીતના? આજે બધું જ ખબર પડશે આને રિલેટેડ. જો વાક્યમાં યુ પછી ક્રિયાપદ આપેલ હોય, વાક્યમાં યુ પછી ક્રિયાપદ આપેલ હોય તો તેને કર્તા વિભક્તિનું એટલે કે પહેલા નંબરનું યુ ગણવાનું. અહીંયા કોષ્ટકના પહેલા નંબરનું. જો યુ પછી ક્રિયાપદ આપેલ ન હોય તો તેને કઈ વિભક્તિનું સર્વનામ ગણવાનું? કર્મ વિભક્તિનું સર્વનામ ગણાય છે. કમ્પ્લીટ ખબર પડશે. હવે ક્રિયાપદ કયા કયા હોય હવે એ તમને સમજાવું. નંબર 2, ક્રિયાપદોમાં ફેરફાર. ક્રિયાપદોમાં ફેરફાર. હવે ડાયરેક્ટ સ્પીચમાં કયું ક્રિયાપદ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એની જગ્યાએ કયું ક્રિયાપદ વપરાશે એ સમજવાનું છે આપણે. ડાયરેક્ટ સ્પીચ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કયું સર્વનામ વપરાશે તે. ચલો, ડાયરેક્ટ સ્પીચમાં કયું હશે, ઇનડાયરેક્ટ સ્પીચમાં કયું આવશે? જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ક્યાંક ઇઝેમાર આપ્યું હોય, શું આપ્યું હોય? ઇઝેમાર. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું કરાશે એની જગ્યાએ? વોઝ અથવા તો વેર. વોઝ અથવા વેર. એટલે એનો મતલબ શું બેમાંથી કોઈ પણ એક વપરાય? ના. વાક્યના કર્તાને આધારે એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. ઇઝેમાર 3માંથી ગમે તે આપ્યો હોય તો મારો જવાબ થશે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વોઝ કે વેર. એમાં આગળ જોવાનું, એ વાક્યને આધારે તમને આ બધી ખબર પડશે. ઇઝેમારનું વોઝ વેર. જો વોઝ વેર આપ્યું હોય વાક્યની અંદર કોઈક જગ્યાએ તો એની જગ્યાએ શું લખવાનું? હેડ બીન. શું લખવાનું? હેડ બીન. ઇઝેમારનું વોઝ વેર, વોઝ વેરનું હેડ બીન. વાક્યમાં કોઈ જગ્યાએ ડુ કે ડઝ આપ્યું હોય, ડુ કે ડઝ, તો નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર એની જગ્યાએ ડીડ કરવામાં આવે છે અથવા તો ડુ કે ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય. ડુ કે ડઝ સાથે ક્રિયાપદનું કયું રૂપ હોય? હંમેશા મૂળ રૂપ હશે ડાયરેક્ટ સ્પીચની અંદર. તો એની જગ્યાએ અહીંયા આગળ ડાયરેક્ટ જ ક્રિયાપદનું કયું રૂપ કરી નાખવાનું? ભૂતકાળનું રૂપ. ડીડ કરવાની જગ્યાએ શું લખી નાખવાનું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હું સમજાવું. કોઈ એક વાક્યની અંદર આપ્યું હશે આઈ ડઝ નોટ પ્લે, ધારો કે આ રીતનું આપ્યું હોય. હવે ડઝ આવ્યું, આપણે શીખ્યા ડુ ડઝનું શું કરવાનું? ડીડ અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો આને કાઢી અને એની જગ્યાએ ડાયરેક્ટ જ આ જે ક્રિયાપદ હોય ને એનું ભૂતકાળનું રૂપ કરી નાખવાનું. પ્લેયનું શું થઈ જશે? પ્લેઇડ. પ્લેયનું શું થઈ જશે? પ્લેઇડ. કઈ રીતના? આ બધું જ તમને વાક્યોની અંદર હું હમણાં બધું સમજાવીશ એટલે ખબર પડશે. આજના જ લેક્ચરમાં આવશે. અત્યારે ખાલી તૈયાર કરો. ઇઝેમારનું વોઝ વેર, વોઝ વેરનું હેડ બીન. ડુ ડઝનું શું કરવાનું? ડીડ અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો હવે ડીડ આપ્યું હોય તો શું થાય? ડીડ આપ્યું હોય, ડીડ આપ્યું હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. શું થશે? હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. એટલે ડીડ આપ્યું હોય તો હેડ કરવાનું અને સાથે જે ક્રિયાપદ હોય એનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ કરવાનું. કમ્પ્લીટ ખબર પડશે. એ જ રીતે હેવેઝ આપ્યું હોય વાક્યની અંદર ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું કરવાનું? એનું હેડ. ડાયરેક્ટ સ્પીચની અંદર તમને હેવેઝ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એનું શું કરવામાં આવે છે? હેડ કરવામાં આવે છે. કેનનું કુડ, કેનનું કુડ, મેનું માઇટ અને સેલ વિલ. સેલ કે વિલ એટલે કે ભવિષ્યકાળનું કોઈ ક્રિયાપદ આપ્યું હોય તો બંનેનું શું કરવામાં આવે છે? વુડ કરાય છે. શું કરાય છે? વુડ. બધા જ કાળ આવી ગયા. ચાલુ વર્તમાન કાળની અંદર ઇઝેમાર હશે તો એ ઇઝેમારનું આપણે શું કરીશું? વોઝ વેર. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર હશે તો એનું શું કરીશું? હેડ બીન. સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ અને નકારમાં ડુડઝ હશે તો એનું શું કરીશું? ડીડ. ડીડ હશે તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. હેવેઝનું હેડ, કેનનું કુડ, મેનું માઇટ, સેલ વિલનું વુડ. કેટલાક ક્રિયાપદોમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી.
કેટલાક ક્રિયાપદોમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ જ ફેરફાર થતો નથી. કેટલાક ક્રિયાપદ એવા છે કે આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે એમાં કોઈ જ ફેરફાર ન થાય. ચલો એવા કયા છે? ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. કયા કયા છે? તો કે પહેલા તો આ ચાર. હેડનું હેડ જ રહે. હેડ આપ્યું હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ શું વપરાશે? હેડ. કુડ આપ્યું હશે, કુડનું કુડ. વુડ આપ્યું હશે, વુડનું વુડ. સૂડ આપ્યું હશે તો સૂડનું સૂડ. માઇટ હશે તો માઇટનું માઇટ. અને મસ્ટ આપ્યું હોય તો મસ્ટનું મસ્ટ. જો ડાયરેક્ટ સ્પીચમાં કોઈ જગ્યાએ મસ્ટ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ શું વપરાશે? મસ્ટ. હેડ હશે તો હેડ, કુડનું કુડ, વુડનું વુડ, સૂડનું સૂડ, માઇટનું માઇટ, મસ્ટનું મસ્ટ. કેટલાક ક્રિયાપદોમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ જ ફેરફાર થતો નથી. હવે અહીંયા જેટલા પણ ક્રિયાપદ લખેલા છે ને આ બધાને સહાયકારક ક્રિયાપદ કહેવાય. કેવા કેવા છે? સહાયકારક ક્રિયાપદ. હવે બે કાળ એવા છે કે જે કાળની અંદર આ કોઈ પણ પ્રકારનું સહાયકારક ક્રિયાપદ વપરાતું નથી. જેમ કે એક સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ કેવું હોય? ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા SKES વાળું રૂપ હોય. સાદા વર્તમાન કાળમાં હંમેશા ક્રિયાપદ કેવું હોય? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SKES વાળું રૂપ. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે સાદા ભૂતકાળમાં ફેરવાય છે. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કયા કાળનું હોય? સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે શેમાં ફેરવાશે? સાદા ભૂતકાળની અંદર ફેરવાઈ જશે. કઈ રીતના? હવે એનું એક ઉદાહરણ આપું તમને. ધારો કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કોઈક જગ્યાએ વ્રાઇટ અથવા તો વ્રાઇટ્સ, આ બેમાંથી કોઈ એક ક્રિયાપદ છે. વ્રાઇટ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, વ્રાઇટ્સ એટલે SKES વાળું રૂપ. એનો મતલબ કયા કાળનું આ ક્રિયાપદ થયું? સાદા વર્તમાન કાળનું. એનો મતલબ એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે શેમાં ફેરવાશે? સાદા ભૂતકાળમાં. હવે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું શું આવે? ભૂતકાળનું રૂપ. તો સાદા ભૂતકાળનું રૂપ આનું કરવું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું લખાશે? વ્રોટ લખાશે. શું લખાશે? વ્રોટ. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે સાદા ભૂતકાળમાં ફેરવાય છે. વ્રાઇટ કે વ્રાઇટ્સ આપ્યું હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું લખાશે? તેની જગ્યાએ વ્રોટ લખાશે. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય, સાદા ભૂતકાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય એનો મતલબ શું? હવે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં તમને કોઈક જગ્યાએ વ્રોટ આપ્યું હોય. શું આપ્યું હોય? વ્રોટ. એનો મતલબ વ્રોટ એટલે એવું જરૂર નથી ખાલી આ જ ક્રિયાપદ. આ તો એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. આવા તો આપણે ઘણા બધા ક્રિયાપદો લખેલા છે પણ એનો મતલબ સાદા ભૂતકાળનું ક્રિયાપદ હોય. વ્રોટ એ સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શેમાં ફેરવાશે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનો મતલબ પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદ કેવું આવે? હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. એટલે વ્રોટની જગ્યાએ શું લખાશે? હેડ. અને આનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ કયું થાય? વ્રિટન. તો એનો મતલબ ઇનડાયરેક્ટ સ્પીચમાં એની જગ્યાએ શું લખાશે? હેડ વ્રિટન. શું લખાશે? હેડ વ્રિટન. કમ્પ્લીટ. હવે બીજું એક સૂચના આપી દઉં. આ વિડીયો 9મા અને 10મા ધોરણવાળા માટે ભેગો છે. બીજું હું તમને ત્યાં સુધી આ ખાતરી આપું છું. ધારો કે અત્યારે 9મા ધોરણમાં આપણે ત્યાં એક વિદ્યાર્થી છે રોનક, જેનો ભાઈ 12મા ધોરણમાં છે તકસીલ. એ પણ આપણા જ ક્લાસીસની અંદર છે અને પહેલેથી મારી જોડે જ ભણતો આવ્યો છે. આ વિદ્યાર્થી 9મું 10મું 11 12 બધા જ ધોરણ મારી જોડે ભણ્યો છે. આ છોકરો પણ. અને એનો ભાઈ રોનક, જેને લોકો ઓળખતા જ હશે, એ પણ મારી જોડે અત્યારે ભણી રહ્યો છે. તારે તારા ભાઈને પૂછી લેવાનું. તારો ભાઈ પણ કદાચ એમ કહેશે કે હું સાહેબના લેક્ચર જોઈશ ગ્રામર માટે, ઇનડાયરેક્ટ સ્પીચ ભણવા માટે. 12મા ધોરણના વિદ્યાર્થીને પણ આ જ ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે.
કહેવા એવું માંગુ છું કે 9મા ધોરણના વિદ્યાર્થીને કદાચ અઘરું લાગશે. હજી તમે પહેલા જ વર્ષે ભણી રહ્યા છો. 9મામાં પણ તમારે આ જ ભણવાનું છે, 10મામાં પણ આ જ ભણવાનું છે, 11મામાં અને 12મામાં બધા ધોરણમાં આ જ ઇનડાયરેક્ટ સ્પીચ ભણવાનું છે. એટલે સ્વાભાવિક રૂપ અત્યારે પહેલું વર્ષ છે, તમારા માટે આ બધું સાવ નવું છે, એટલે તમને થોડું અઘરું લાગશે, સ્વાભાવિક છે. મને ખબર જ છે કે અઘરું લાગશે. એનો ઉપાય એક જ છે કે તમને આ જે નિયમો લખાવું એ નિયમોને તમે તૈયાર કરો. ખાસ નિયમોને હજી કહું છું, ખાસ તૈયાર કરજો. જે મેં લખેલા હોય એને સમજવાનો પ્રયત્ન કરજો, નિયમોને ખાસ તૈયાર કરજો. તો જ 9મા ધોરણના વિદ્યાર્થીને આ વસ્તુ આવડશે. બરોબર છે? તમારી પરીક્ષામાં પૂછાય છે, સ્કૂલના સાહેબો અને ગોખવાનું કહી દે છે કે તમને આ 2 ફકરા પૂછાશે, 2 ફકરા ગોખી નાખો. એટલે વિદ્યાર્થી હોંશે ગોખી પણ નાખે, માર્ક્સ આવી પણ જાય. માર્ક્સ આવી જાય 100%. પણ એનાથી તમને આવડ્યું શું? તો કે આવડ્યું નથી સાહેબ, ખાલી માર્ક્સ આવ્યા છે. આપણે શીખવાનું છે. એટલે ટૂંકમાં થોડો પ્રયત્ન કરજો. આ એક વિદ્યાર્થીનું ઉદાહરણ આપ્યું. આવો ને આવો જ એક બીજો વિદ્યાર્થી રોહિત કરીને છે, જે અત્યારે 9મામાં છે. એની બેન ગયા વર્ષે ભણીને ગઈ છે ફોરમ, મારી જોડે જ ભણીને ગઈને છે, મારા ક્લાસમાં જ ભણીને ગઈ છે 12મામાં. બરોબર છે? તમે એ વિદ્યાર્થીને પણ પૂછો તો એ પણ તમને એમ જ કહેશે કે હા સાહેબે જે ભણાવ્યું ઇનડાયરેક્ટ સ્પીચ અમે એ જ વાંચીએ છીએ, અમને એ જ આવડે છે. ટૂંકમાં તમને તો 9મા ધોરણના વિદ્યાર્થીને તો અત્યારે એક લાવો મળ્યો છે, મોકો મળ્યો છે અત્યારથી શીખી લેવાનો. હા, મહેનત કરશો તો જ તમે શીખી શકશો. હું મારી રીતે બેસ્ટ શીખવાડવાનો પ્રયત્ન કરું છું. તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા મિત્રોને, તમારા ભાઈ બહેનને પૂછી શકો છો. મેં તમને ઉદાહરણ આપ્યા છે, બરાબર છે, નામ આપ્યા છે. અને એવું આ નહીં, હવે એક રવિ નામનો છોકરો છે, એનો ભાઈ પ્રિયાંક, જે હજી ગયા જ વર્ષે 10મામાં ભણીને ગયો અને 10મા ધોરણની અંદર 93% લાવ્યો છે. 93%, બરોબર છે? 93% કહું છું. પર્સન્ટાઇલ રેન્ક કહું છું 99.89 કે 91 એવું કંઈક હતું એના PR રેન્ક. હવે એ વિદ્યાર્થી પણ એના ભાઈને પૂછી શકે છે. તો ટૂંકમાં તમને દરેક જગ્યાએથી એક જ અનુભવ મળશે કે આ સાહેબે ભણાવ્યું એ જ ભણવાનું. બરોબર? ખાસ તૈયાર કરવાનું. ચલો ફરીથી ક્રિયાપદોમાં ફેરફાર. કેટલાક ક્રિયાપદ એવા છે કે જેમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર થશે. તો કયા કયા ક્રિયાપદ એવા છે? તો આટલા: ઇઝ એમ આરનું વોઝ વેરનું હેડ બીન, ડુ ડઝનું ડીડ અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ડીડ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ, હેવ હેઝનું હેડ, કેનનું કુડ, મેનું માઇટ, સેલ વિલનું વુડ. હું જેમ બોલું છું એમ જ તૈયાર કરવાનું. કેટલાક ક્રિયાપદ એવા છે કે જેમાં ફેરફાર થાય છે. ઇઝ એમ આરનું વોઝ વેરનું હેડ બીન, ડુ ડઝનું ડીડ અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ડીડ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ, હેવેઝનું હેડ, કેનનું કુડ, મેનું માઇટ, સેલ વિલનું વુડ. કેટલાક ક્રિયાપદ એવા છે કે જેમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ જ ફેરફાર થતો નથી. કેટલાક ક્રિયાપદ એવા છે? તો કે આ રહ્યા: હેડનું હેડ, કુડનું કુડ, વુડનું વુડ, સુડનું સુડ, માઇટનું માઇટ, મસ્ટનું મસ્ટ. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદા ભૂતકાળમાં ફેરવાય છે. ઉદાહરણ આપ્યું આપણે. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો તે પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં શેમાં ફેરવાય છે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદ કેવું હોય? હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ રૂપ હોય. ફાઇનલ અહીંયા સુધી દરેકને ભાગ. હવે ત્રીજા નંબરનો ફેરફાર એટલે કયો ફેરફાર? તો કે સ્થળ સૂચક અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર. સ્થળ સૂચક અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર. ચલો, ડાયરેક્ટ સ્પીચમાં કયો શબ્દ હોય? તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એની જગ્યાએ કયો શબ્દ આવશે એ જોઈએ. ડાયરેક્ટ સ્પીચ, અહીંયા આગળ જોઈશું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ. કયો શબ્દ આવશે એ જોતા જઈએ. જો ડાયરેક્ટ સ્પીચની અંદર ધીસ આપ્યું હોય, ધીસ, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એની જગ્યાએ શું આવશે? ધેટ. ધીસનું શું થશે? ધેટ થશે. ડાયરેક્ટ સ્પીચમાં ધીસ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ કરીશું. જો આ બહુવચનમાં ધીસ આપ્યું હોય, બહુવચનમાં ધીસ, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એની જગ્યાએ શું લખાશે? ધોઝ લખાશે. શું લખાશે? ધોઝ. ધીસ આપ્યું હોય તો ધેટ, બહુવચનમાં ધીસ આપ્યું હોય તો ધોઝ, હિયર આપ્યું હોય, હિયર એટલે અહીંયા, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એની જગ્યાએ શું લખાશે? ધેર. ઇનડાયરેક્ટ સ્પીચમાં શું લખાશે? ધેર. જો અગો આપ્યું હોય, અગો, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એની જગ્યાએ શું લખાય છે? બિફોર. અગોની જગ્યાએ શું લખાશે? બિફોર લખાશે. ફાઇનલ આટલા શબ્દો. ચલો બીજા કેટલાક શબ્દો હજી જોઈએ. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. ચલો હવે ડાયરેક્ટ સ્પીચમાં નાવ આપ્યું હોય, નાવ, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એની જગ્યાએ શું લખાશે? ધેન.
ધેન ટુડે. ડાયરેક્ટ સ્પીચમાં ટુડે આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ ડે. શું લખાશે? ધેટ ડે. ટુડે એટલે આજે. એ જ રીતે ટુ નાઇટ, ટુ ડે તો ધેટ ડે, ટુ નાઇટ ધેટ નાઇટ. હવે આ ટુડે વપરાશે તો વધારે ઉપયોગમાં કયું આવશે? ટુડે. તો ધેટ ડે આ વધારે ઉપયોગમાં આવશે. હવે સૌથી વધારે ઉપયોગમાં આવતા શબ્દ કયા છે? યસ્ટરડે. યસ્ટરડે તો એની જગ્યાએ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે ધ પ્રીવિયસ ડે. શું આવશે? ધ પ્રીવિયસ ડે. આ સ્પેલિંગ સારી રીતે તૈયાર કરવાનો છે પ્રીવિયસનો, PREVIOUS, ધ પ્રીવિયસ ડે. તો યસ્ટરડે ને શું કહેવાય? યસ્ટરડે એટલે ગઈકાલ, લાસ્ટ ડે. લાસ્ટ ડે, યસ્ટરડે ને બીજું લાસ્ટ ડે પણ કહી શકાય. લાસ્ટ ડે તો ધ પ્રીવિયસ ડે. એ જ રીતે લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર આવો કોઈ શબ્દ આપ્યો હોય, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, તો એની જગ્યાએ શું આવશે? ધ પ્રીવિયસ વીક, ધ પ્રીવિયસ યર, ધ પ્રીવિયસ મંથ, જે પણ આપ્યું હોય તે. લાસ્ટ વીક હતું તો ધ પ્રીવિયસ વીક. એ જ રીતે ટુમોરો આપ્યું હોય, ટુમોરો, ટુમોરોની જગ્યાએ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે ધ ફોલોવિંગ ડે. ધ ફોલોવિંગ ડે. એની જગ્યાએ જો નેક્સ્ટ વીક આપ્યું હોય, આ ટુમોરો એટલે આવતીકાલ, નેક્સ્ટ ડે. ટુમોરો એટલે શું કહેવાય? આવતીકાલ, નેક્સ્ટ ડે પણ કહેવાય. એ જ રીતે નેક્સ્ટ વીક આપ્યું હોય તો શું લખાશે? એની જગ્યાએ ધ ફોલોવિંગ વીક. ધ ફોલોવિંગ વીક. કમ્પ્લીટ ખબર પડશે. આ કેટલાક શબ્દો ખાસ તૈયાર કરવાના છે. સમય સૂચક અને સ્થળ સૂચક શબ્દમાં ફેરફાર. જો ધીસ આપ્યું હોય તો ધેટ, બહુવચનમાં ધીસ આપ્યું હોય તો ધોસ, હિયરનું ધેર, અગોનું બિફોર, નાવનું ધેન, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડે ધ પ્રીવિયસ ડે, લાસ્ટ વીક ધ પ્રીવિયસ વીક, ટુમોરો ધ ફોલોવિંગ ડે, નેક્સ્ટ વીક ધ ફોલોવિંગ વીક. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ 100% ખબર પડશે. દરેક વિદ્યાર્થીએ 3 પ્રકારના ફેરફાર ખાસ તૈયાર કરવાના. કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું હોય, તમે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો એટલે આ 3 પ્રકારના તો ફેરફાર તમારે કરવા જ પડે. આ બધામાંથી જે શબ્દ આપ્યા હોય વાક્યની અંદર એને અનુરૂપ તમારે ફેરફાર કરવા પડે. ફાઇનલ. હવે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યની વાક્ય રચના કેવી છે? ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના, બરોબર છે. પહેલા નંબરની અંદર કોણ આવશે? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પહેલા નંબરની અંદર આવશે બોલનાર. કોણ આવશે? બોલનાર. તમને વાક્યની અંદર બોલનાર આપ્યો હશે. 2-3 ઉદાહરણ સમજીશું ને એટલે ધીમે ધીમે ખબર પડવા લાગશે. તમારે 9મા ધોરણવાળા વિદ્યાર્થી માટે બહુ અઘરું, 10મા વાળા એક વખત ભણેલા છે એટલે એમને બધી ખબર પડતી જાય. પહેલા નંબરની અંદર કોણ હોય? બોલનાર. બીજા નંબરની અંદર કોણ આવે? આરવી. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. હવે રિપોર્ટિંગ વર્બ શું છે એ હમણાં તમને પાછળથી હજી ખબર પડશે, પણ અત્યારે યાદ રાખો ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના. બોલનાર, આરવી. ત્રીજા નંબરની અંદર સાંભળનાર. ત્રીજા નંબરની અંદર સાંભળનાર. ચોથા નંબરની અંદર સંયોજક. ચોથા નંબરની અંદર સંયોજક. અને 5મા નંબરની અંદર શું આવશે? ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. આપણે ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના આવી રીતના થાય: બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. આટલું ગોખી નાખજો. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ફરીથી એક વખત: બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. કમ્પ્લીટ. અહીંયા સુધી ખબર પડે. ચલો હવે આ તો ઇનડાયરેક્ટ સ્પીચના કોમન 3 મુદ્દા છે કે આ 3 પ્રકારના ફેરફાર તો કરવા જ પડે. સર્વનામમાં ફેરફાર શેને આધારે? કોષ્ટકને આધારે. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર. કોષ્ટક બોલી ગયો. ફર્સ્ટ પર્સનનું સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે, સેકન્ડ પર્સનનું સર્વનામ હોય તો સાંભળનાર પ્રમાણે, થર્ડ પર્સનનું સર્વનામ હોય તો કોઈ જ ફેરફાર થતો નથી. યુ પછી ક્રિયાપદ આપેલું હોય તો કર્તા વિભક્તિનું, યુ પછી ક્રિયાપદ ન આપેલું હોય તો કર્મ વિભક્તિનું સર્વનામ ગણાય છે. ચલો પહેલું પૂરું થઈ ગયું. મારી જેમ બોલતા શીખજો. જો મારી સામે પેજ આ છે, હું બોલું છું. હવે બીજા નંબરમાં ક્રિયાપદમાં ફેરફાર.
ઇઝ એમ આરનું વોઝ વેરનું હેડ બીન, ડુ ડઝનું ડીડ અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ડીડ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ, હેવ એઝનું હેડ, કેનનું કુડ, મેયનું માઇટ, શેલ વિલનું વુડ. કેટલાક ક્રિયાપદ એવા છે કે જેમાં કોઈ જ ફેરફાર થતો નથી. કયા એવા છે? હેડનું હેડ, કુડનું કુડ, સુડનું સુડ, વુડનું વુડ, માઇટનું માઇટ, મસ્ટનું મસ્ટ. બરોબર છે. જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શેમાં ફેરવાશે? સાદા ભૂતકાળમાં. જો વાક્ય સાદા ભૂતકાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શેમાં ફેરવાશે? પૂર્ણ ભૂતકાળમાં. ચલો, ક્રિયાપદના ફેરફાર પૂરા થઈ ગયા. ત્રીજા નંબરની અંદર સ્થળ સૂચક અને સમય સૂચક શબ્દોના ફેરફાર. સ્થળ સૂચક અને સમય સૂચક શબ્દના ફેરફાર. ધીઝ હોય તો ધેસ, ધેટ. બહુવચનમાં ધીઝ હોય તો ધોઝ, હિયરનું ધેર, અગોનું બિફોર, નાવનું ધેન, ટુડેનું ધેટ ડે, ટુનાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, લાસ્ટ વીકનું ધ પ્રીવિયસ વીક, ટુમોરોનું ધ ફોલોવિંગ ડે, નેક્સ્ટ વીકનું ધ ફોલોવિંગ વીક. બોલી ગયા બધા? હવે ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. અને પછી શું આવશે? ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ફાઇનલ. હવે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટોટલ આપણે 7 પ્રકારના વાક્યોને શીખવાના છે. કેટલા પ્રકારના? 7 પ્રકારના. કયા 7 પ્રકારના વાક્ય? પહેલા નંબરની અંદર કહું તો વિધાન વાક્ય. કયા વાક્યો? વિધાન વાક્ય એટલે કે પૂર્ણ વિરામવાળા વાક્યો. બીજા નંબરની અંદર પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજા નંબરની અંદર આજ્ઞાર્થ વાક્ય. કયા વાક્ય? આજ્ઞાર્થ. ચોથા નંબરની અંદર લેટવાળા વાક્ય, લેટ શબ્દથી શરૂ થતા. પાંચમા નંબરની અંદર લેટ્સ વાળા વાક્યો. છઠ્ઠા નંબરની અંદર ઉદ્ગાર વાક્ય. અને સાતમા નંબરની અંદર શુભેચ્છા દર્શક વાક્ય. કેવા? શુભેચ્છા દર્શક. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, લેટવાળા, લેટસવાળા, ઉદ્ગાર અને શુભેચ્છા દર્શક. ચલો, હવે આપણે પહેલા નંબરના વાક્યથી શરૂઆત કરીએ. ડાયરેક્ટ સ્પીચના વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ. ડાયરેક્ટ સ્પીચના વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ. જો ડાયરેક્ટ સ્પીચના વિધાન વાક્ય આપેલા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરવું હોય ત્યારે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના? તો 2 મુદ્દા. હવે દરેક પ્રકારના વાક્ય માટે આ 2 વસ્તુ બદલાતી જશે, આરવી અને સંયોજક. દરેક વાક્યની અંદર 3 પ્રકારના ફેરફાર તો કરવાના જ, પણ હવે એ તો અહીંયા ફેરફાર આવશે. આ જે 3 પ્રકારના ફેરફાર શીખ્યા ને એ તો આ વાક્ય માટે છે, આ વાક્ય માટે. હવે ખાલી કયા પ્રકારનું વાક્ય છે 7માંથી એને આધારે આ 2 વસ્તુ બદલાતી જશે. આ 2 વસ્તુ હવે શું થતી જશે? બદલાતી જશે. આપણે જે 3 પ્રકારના ફેરફાર શીખ્યા ને એ તો અહીંયા માટે છે, અહીંયા આના માટે. હવે આરવી અને સંયોજક બદલાતા જશે. વિધાન વાક્યમાં આરવી તરીકે, વિધાન વાક્યોમાં આરવી તરીકે ટોલ્ડ વપરાય છે. વિધાન વાક્યોમાં આરવી તરીકે શું વપરાય છે? ટોલ્ડ વપરાય છે. વિધાન વાક્યોમાં આરવી તરીકે આપણે શેનો ઉપયોગ કરીશું? ટોલ્ડનો ઉપયોગ કરીશું. સંયોજક તરીકે, વિધાન વાક્યોમાં સંયોજક તરીકે ધેટ વપરાય છે. શું વપરાય છે? ધેટ વપરાય છે. જો વિધાન વાક્ય આપ્યું હશે તો આરવી તરીકે ટોલ્ડ વાપરીશું, સંયોજક તરીકે ધેટ વાપરીશું. એટલે બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. એટલે બોલનાર જે આપ્યો હશે એ લખીશું, આરવી તરીકે ટોલ્ડ લખીશું, સાંભળનાર જે આપ્યો હશે તે લખીશું, સંયોજક તરીકે ધેટ લખીશું. અને પછી ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કરીશું જેમાં આ 3 પ્રકારના ફેરફાર કરતા જઈશું. ચલો, કઈ રીતના છે હવે એના ઉદાહરણ જોતા જઈએ એટલે તમને બધી જ ખબર પડતી જાય. અત્યાર સુધી ઘણું બધું કન્ફ્યુઝન થયું ઘણા વિદ્યાર્થીઓને કે આ બધું સાહેબ શું કરી રહ્યા છે, તો એ હવે કન્ફ્યુઝન આપણે દૂર કરીએ. હું તમારી સામે કેટલાક વાક્યો લખતો જાઉં અને એને તમને સમજાવતો જઈશ કે શું છે આની અંદર. મિસ્ટર સુહાની સેડ ટુ હિઝ વાઇફ, મિસ્ટર સહાની said to his wife, I cannot
accompany you to see the drama today. ચલો હવે આ વાક્યને પહેલાં તો હું તમને ભાગ સમજાવું કે કેવા શું માંગે છે આ વાક્ય. તમને જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાક્ય આપ્યું ને એને ડાયરેક્ટ સ્પીચનું કહેવાય. એને શું કહેવાય? ડાયરેક્ટ સ્પીચનું. એને તમારે આ ઇનડાયરેક્ટ સ્પીચનું કર્યું ને, આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે. કોને આધારે? ઓલા 3 નિયમોના આધારે, અહીંયા સુધીના નિયમોના આધારે, 3 નિયમોના આધારે. કઈ રીતના હું સમજાવીશ એટલે ખબર પડશે. આ કેવું વાક્ય છે? પૂર્ણ વિરામ વાળું એટલે વિધાન વાક્ય. તો આપણે નક્કી કરવાનું કે આરવી તરીકે કોણ આવશે? ટોલ્ડ. અને સંયોજક તરીકે શું આવશે? ધેટ. વિધાન વાક્ય છે. જો કોઈ પણ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ ચાલુ કરીએ એટલે સૌથી પહેલું તો એ નક્કી કરવાનું કે કેવા પ્રકારનું વાક્ય છે. કેવા પ્રકારનું? જે ટોટલ 7 પ્રકાર કીધા ને એમાંથી કયા પ્રકારનું છે? પૂર્ણ વિરામ વાળું છે એટલે વિધાન વાક્ય છે. કેવું વાક્ય છે? વિધાન. તો આરવી તરીકે શું આવશે? ટોલ્ડ. અને સંયોજક તરીકે ધેટ. આટલું તો નક્કી કરી લીધું આપણે. તમે ઇનડાયરેક્ટ સ્પીચ ચાલુ કરો કોઈ પણ વાક્યનું એટલે સૌથી પહેલા વાક્યનો પ્રકાર નક્કી કરી તમારે આરવી અને સંયોજક મગજની અંદર નક્કી કરી લેવાના. આ વાક્ય વિધાન વાક્ય છે એટલે આરવી તરીકે ટોલ્ડ આવશે, સંયોજક તરીકે ધેટ આવશે. ચલો મેં નક્કી કરી લીધું. હવે બોલનાર અને સાંભળનાર નક્કી કરવાનું. આમાં બોલનાર કોણ છે? મિસ્ટર સહાની. મિસ્ટર સહાની સેડ ટુ હિઝ વાઇફ. શ્રીમાન સહાનીએ તેમની પત્નીને કહ્યું. શ્રીમાન સહાનીએ તેમની પત્નીને કહ્યું એટલે બોલનાર કોણ છે? મિસ્ટર સહાની. સાંભળનાર કોણ છે? હિઝ વાઇફ, તેમની પત્ની. બરોબર છે. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ચાલુ કરીએ. હવે ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના શું હતી? પહેલા નંબરમાં બોલનાર, બીજા નંબરમાં આરવી, ત્રીજા નંબરમાં સાંભળનાર અને ચોથા નંબરમાં સંયોજક. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. ચલો બોલનાર કોણ છે? મિસ્ટર સહાની. આપણે હમણાં જ નક્કી કર્યું, મિસ્ટર સહાની. વિધાન વાક્ય છે એટલે આરવી તરીકે શું આવશે? ટોલ્ડ. સાંભળનાર કોણ છે? હિઝ વાઇફ. સંયોજક તરીકે શું આવશે? ધેટ. આટલું નક્કી થયું. મારે તમને ખાલી 3 વાક્ય આજના લેક્ચરમાં સમજાવવાના છે. હવે પછી 27-28 મિનિટનો લેક્ચર પતી ગયો છે. 35 મિનિટ સુધીમાં માંડ કરીને હું 3 વાક્ય સમજાવી શકીશ તમને આજે. ફરીથી હજી કહું છું, ઇનડાયરેક્ટ સ્પીચ એ અહીંયા જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાક્ય આપ્યું ને એને ડાયરેક્ટ સ્પીચનું કહેવાય. એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવા માટે અહીંયા સુધીના નિયમોનો ઉપયોગ કરવાનો, 3 પ્રકારના. અત્યારે હવે એને ભૂલી જાઓ. તમે કોઈ પણ વાક્યની શરૂઆત કરો ને ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની એટલે સૌથી પહેલું કામ શું કરવાનું? એ વાક્યનો પ્રકાર નક્કી કરવાનો. વાક્યનો પ્રકાર એટલે જે ઓલા 7 કીધા ને એમાંથી. હજી તો આપણે પહેલું જ શીખી રહ્યા એટલે અત્યારે તો ખબર જ છે કે આ વિધાન વાક્ય છે. અત્યારે તો મને ખબર છે કેમ, હજી તો હું શીખવાડવાનું જ પહેલું ચાલુ કર્યું છે. પણ પરીક્ષામાં થોડી કે નક્કી હશે કે પહેલું જ આવશે. 7માંથી ગમે તે હોય, તમારે અહીંયાથી જોવાનું છે. હું તમને જોતા શીખવાડીશ. વિધાન વાક્યમાં પૂર્ણ વિરામ હોય એટલે વિધાન વાક્ય ખબર પડે. પ્રશ્નાર્થ ચિહ્નમાં પ્રશ્નાર્થ વાક્ય હોય, ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન હોય, લેટવાળામાં લેટથી શરૂઆત થતી હોય, લેટેસ્ટવાળામાં લેટેસ્ટથી વાક્યની શરૂઆત થાય. એટલે ટૂંકમાં બધામાં ખબર પડી જશે કે આ કયું વાક્ય છે. ટૂંકમાં પહેલા નંબરનું કાર્ય આપણું શું? વાક્યનો પ્રકાર નક્કી કરી. હવે મેં નક્કી કર્યું કે આ વિધાન વાક્ય એટલે આરવી તરીકે ટોલ્ડ અને સંયોજક તરીકે ધેટ. આ 2 વસ્તુ મેં મગજમાં નક્કી કરી લીધી કે આ વાક્યમાં આરવી તરીકે ટોલ્ડ અને સંયોજક તરીકે ધેટ આવશે. બરોબર. ચલો હવે બોલનાર અને સાંભળનાર પણ નક્કી કરવાનો. આ બોલનાર છે ને આ સાંભળનાર છે. ચલો આ 4 વસ્તુ નક્કી થઈ ગઈ. બોલનાર, સાંભળનાર, આરવી અને સંયોજક બધા નક્કી થઈ ગયા. તો હવે ગોઠવી નાખવાના લાઈનમાં. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક ગોઠવાઈ ગયા. ચલો હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું. આઈ. તમે હવે બોલો. હવે કોઈ પણ આવું સર્વનામ આપ્યું ને તો એને વેઢા ઉપર ગણતા શીખવાનું. આઈ, મી, માય. આઈ ક્યાં આવ્યું? અહીંયા પહેલા વેઢા ઉપર આવ્યું. આપણું કોષ્ટક બોલો. આઈ, મી, માય. પહેલી લાઈનમાં આવતું હતું આઈ, મી, માય. આઈ આવ્યું અહીંયા આગળ. હવે આ કયા પર્સનનું સર્વનામ છે? પહેલાં જ ફર્સ્ટ પર્સનનું સર્વનામ છે. આમ જો નક્કી કરી નાખો. પહેલાં તો આઈ, મી, માય, એમાં અહીંયા વેઢો આવ્યો. હવે નક્કી કરો કયા પર્સનનું સર્વનામ છે? તો કે ફર્સ્ટ પર્સનનું. હવે હું કોષ્ટકનો ઉપયોગ કરતા તમને શીખવાડું છું. કોષ્ટકનો ઉપયોગ અત્યાર સુધી ખાલી કોષ્ટક ગોખ્યું છે તમે. હવે કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. આઈ, મી, માય, એમાં આઈ અહીંયા આવ્યો એટલે મેં અહીંયા આંગળી રાખી લીધી. આ કયા પર્સનનું સર્વનામ છે? તો કે ફર્સ્ટ પર્સન. હવે એ પર્સન નક્કી કરવાનું. કયા પર્સનનું છે? ફર્સ્ટ પર્સન. તો નીચે મુદ્દા લખ્યા હતા. ફર્સ્ટ પર્સનનું સર્વનામ હોય તો કોના પ્રમાણે ફેરફાર કરવાનો? બોલનાર પ્રમાણે. ફર્સ્ટ પર્સનનું સર્વનામ હોય તો કોના પ્રમાણે ફેરફાર કરવાનો? બોલનાર પ્રમાણે. આમાં બોલનાર કોણ છે? મિસ્ટર સહાની. બોલનાર કોણ છે? મિસ્ટર સહાની. પુરુષ છે તો પુરુષ માટેની લાઈન કઈ આવે? હી, હિમ, હિઝ.
હી હિમ હિઝ. એમાં પહેલા નંબરમાં શું આવ્યું? હી આવ્યું. અહીંયા પહેલા નંબરનું હતું તો અહીંયા પહેલા નંબરનું હી આવ્યું. તો આઈની જગ્યાએ શું લખાશે? હી. ચલો ફરીથી એક વખત આ સમજાવું કે હી કેમ આવ્યું. આઈ મી માય, એમાં આઈ અહીંયા આવ્યું. કયા પર્સનનું સર્વનામ છે? તો કે ફર્સ્ટ પર્સનનું. આપણે નક્કી કરવાનું કે કયા પર્સનનું. ફર્સ્ટ પર્સન. હવે નક્કી કરો નીચેના મુદ્દાને આધારે. ફર્સ્ટ પર્સનનું સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર કરો. બોલનાર કોણ છે? મિસ્ટર સહાની. મિસ્ટર સહાની એટલે પુરુષ. પુરુષ માટેની લાઈન બોલો તો હી હિમ હિઝ. હી હિમ હિઝ. એમાં પહેલા નંબરમાં હી આવશે એટલે હી. ચલો કેન. કેન આપ્યું હોય તો ફેરફાર કઈ રીતના કરાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં? કુડ. આપણે લખાયું છે કેનનું કુડ થાય તો કુડ. નોટ એ કંપની. આવા કોઈ શબ્દ છે નહીં. પછી તો ઓલા 3 જ ફેરફાર જોવાના. અહીંયા પહોંચી ગયા પછી 3 જ ફેરફાર જોવાના. સર્વનામનો ફેરફાર, આ ક્રિયાપદનો ફેરફાર. એ કંપની. હવે પાછું યુ આવ્યું. પાછું યુ આવ્યું. હવે જો વાક્યની શરૂઆતમાં હોય ને તો કર્તા વિભક્તિનું ગણાય. વાક્યમાં પાછળ હોય તો એ કર્મ વિભક્તિનું. કર્મ વિભક્તિ એટલે બીજા નંબરનું યુ. યુ યુ યોર. યુ યુ યોર. પણ આ બીજા નંબરનું યુ ગણવાનું, પાછળ છે એટલે. હવે આ કયા પર્સનનું સર્વનામ છે? સેકન્ડ પર્સન. સેકન્ડ પર્સનનું સર્વનામ હોય તો કોના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? હિઝ વાઇફ. ફરીથી એક વખત યુ યુ યોર. સેકન્ડ પર્સનનું સર્વનામ કોના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર હિઝ વાઇફ એટલે પત્ની, સ્ત્રી છે. સ્ત્રી માટેની લાઈન સી હર હર. સી હર હર. તેમાં બીજા નંબરમાં શું આવ્યું? હર. તો યુની જગ્યાએ શું આવશે? હર. ટુ સી ધ ડ્રામા ટુડે. ટુડેનું શું લખાવ્યું આપણે હમણાં જ ઉપર? ધેટ ડે. ટુડેનું શું લખાવ્યું હતું? ધેટ ડે. મિસ્ટર સહાની ટોલ્ડ હિઝ વાઇફ ધેટ he could not accompany her to see the drama that day. એક વાક્યની અંદર જુઓ કેટલા ફેરફાર થયા. સેટ ટુની જગ્યાએ ટોલ, વચ્ચે ધેટ, આઈનું હી, કેનનું કુડ, અહીંયા યુનું હર, ટુડેનું ધેટ ડે. ઘણા બધા ફેરફાર કરો ત્યારે જઈને તમારું એક વાક્ય તમે લખી શકો. ફાઇનલ દરેકને ખબર પડે છે કઈ રીતના શા માટે આટલું થયું. અહીંયા સુધીનું વાક્ય થયું ફાઇનલ. ચલો બીજું વાક્ય. હું વાક્ય લખું છું. કાજલબેન said to her son, I have paid your fees. I have paid your fees to your teacher yesterday. ચલો વાક્યનું ખાલી ગુજરાતી કરું. કાજલબેને તેમના પુત્રને કહ્યું. કાજલબેન સેડ ટુ હર સન. કાજલબેને તેમના પુત્રને કહ્યું આઈ હેવ પેઇડ યોર ફીઝ. મેં તારી ફી ભરી દીધી છે. ટુ યોર ટીચર. તારા શિક્ષકને. યસ્ટરડે. ગઈકાલે. ગઈકાલે તારા શિક્ષકને મેં તારી ફીસ ભરી દીધી છે. ચલો કેવું વાક્ય છે? મેં પહેલાં જ કીધું કે કોઈ પણ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યની શરૂઆત કરો એટલે પહેલું નક્કી કરવાનું કેવા પ્રકારનું વાક્ય. તો કે વિધાન વાક્ય છે. અત્યારે તો ભલે ખબર છે કે આ વિધાન વાક્ય જ હશે પણ આપણે નક્કી કરવાનું કે આ વિધાન વાક્ય. વિધાન વાક્યમાં આરવી તરીકે તો કે ટોલ્ડ અને સંયોજક તરીકે ધેટ. આરવી તરીકે ટોલ્ડ, સંયોજક તરીકે ધેટ. હવે બીજું શું નક્કી કરવાનું? બોલનાર અને સાંભળનાર. આમાં બોલનાર કોણ છે? કાજલબેન. સાંભળનાર કોણ છે? હરસન. હરસન. ચલો તો અધૂરું વાક્ય લખીએ. પહેલાં તો બોલનાર કાજલબેન, પછી બીજા નંબરમાં શું લખવાનું હોય છે? આરવી. આરવી આમાં કયું હતું? ટોલ્ડ. ત્રીજા નંબરમાં સાંભળનાર. સાંભળનાર કોણ છે? હરસન. અને સંયોજક તરીકે ધેટ. બોલનાર આરવી સાંભળનાર સંયોજક. બોલનાર આરવી સાંભળનાર સંયોજક. ગોખી નાખજો. ગોખવાનું છે. હું આ એકની એક વસ્તુ 4 વાર બોલવાનું કારણ કે એવું નથી કે મારે તમને ઓલી રીતનું, હું ક્લાસની અંદર હોઉં તો એક લેક્ચરમાં આટલું માંડ જ પત્યું હોય મારે. હું તમને બોલાવીને થકાડી નાખું. અત્યારે તો ઓછું બોલું છું. ક્લાસની અંદર આ વસ્તુ તમારી જોડે કદાચ મિનિમમ 25 વાર બોલાવી હોય બધા વિદ્યાર્થીઓ જોડે ભેગા. ભલે બહારના લોકો મફતમાં ભણી જાય, બાજુવાળા પાડોશી, પણ મેં 25 વાર બોલાવી હોય તમારી જોડે. બરોબર છે? ખાસ શાંતિથી મગજની અંદર વિચારીને બોલવાનું. કાજલબેન ટોલ્ડ હર સન ધેટ. આ બોલનાર, આ આરવી, આ સાંભળનાર ને સંયોજક. ચલો હવે અહીંયાથી ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય લખવાનું. ચલો ફરીથી આઈ મી માય. આઈ અહીંયા આવ્યું. હવે નક્કી કરો કયા પર્સનનું? ફર્સ્ટ પર્સનનું. ફર્સ્ટ પર્સનનું સર્વનામ હોય તો કોના પ્રમાણે ફેરફાર થાય? બોલનાર પ્રમાણે. બધા આ રીતની આખી એક મગજમાં ચેઇન વિચારવાની છે કે આઈ મી માય. એમાં અહીંયા આઈ આવ્યું.
કયા પર્સનનું સર્વનામ? ફર્સ્ટ પર્સનનું. કોના પ્રમાણે ફેરફાર થાય? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? કાજલબેન, સ્ત્રી. કાજલબેન એટલે સ્ત્રી, તો એના માટે સી, હર, હર. પહેલા નંબરમાં શું આવશે? સી. તો આઈની જગ્યાએ થશે સી. હેવેઝનું શું લખાયું હતું? હેડ. હેવેઝનું હેડ. પછી પેઇડ. યોર, યોર. અહીંયા ત્રીજા નંબરમાં આવશે યોર. ચલો, કયા પર્સનનું સર્વનામ છે? સેકન્ડ પર્સન. કોના પ્રમાણે ફેરફાર થશે? સાંભળનાર પ્રમાણે. સેકન્ડ પર્સનનું હોય તો સાંભળનાર પ્રમાણે. સાંભળનાર હર સન એટલે પુત્ર, છોકરો. છોકરા માટે હી, હિમ, હિઝ. હી, હિમ, હિઝ. તો હિઝ આવશે ત્રીજા નંબરમાં. તો યોરની જગ્યાએ હિઝ ફીઝ. 2. ફરીથી યોર આવ્યું તો યોર માટે તો પાછું હિઝ જ આવશે. અહીંયા હમણાં નક્કી કર્યું. હિઝ ટીચર. યસ્ટરડે. યસ્ટરડેનું શું લખાયું મેં તમને? ધ પ્રીવિયસ ડે. હજી આજે જ લખાવ્યું છે, હજી તમે તૈયાર નહીં કર્યું હોય પણ નેક્સ્ટ લેક્ચરમાં આ તૈયાર હોવું જોઈએ કે યસ્ટરડેનું શું આવશે? ધ પ્રીવિયસ ડે. કાજલબેન ટોલ્ડ હર સન ધેટ શી હેડ પેઇડ હિઝ ફીઝ ટુ હિઝ ટીચર ધ પ્રીવિયસ ડે. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં. આજના લેક્ચરમાં ખાલી ફક્ત ને ફક્ત હજી 2 જ ઉદાહરણ થયા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિધાન વાક્યના જ હજી 3, 4, 5 ઉદાહરણ જોઈશું. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય એ બધું આગળ ચાલુ કરીશું. કમ્પ્લીટ. આ જેટલું પણ આજે લખાયું છે બધું જ મારે 5 વખત લખેલું જોઈએ. 9માના વિદ્યાર્થી અને 10માના વિદ્યાર્થી. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે પણ વસ્તુ ચાલે, જેટલા ઉદાહરણ લખ્યા હોય, જે પણ એક પણ શબ્દ જે મેં લખ્યો હોય, બધી જ વસ્તુ મારે 5 વખત તમારી લખેલી જોઈશે. કમ્પ્લીટ. 12મા ધોરણ સુધી તમને કામ આવશે. 10માના વિદ્યાર્થીઓને પણ ખાસ સૂચના, ખાસ લખવાનું છે 5 વખત દરેક વિદ્યાર્થીએ. કમ્પ્લીટ. ઓકે.